₹5 પાર્લેજીના પેકેટ કરતા પણ સસ્તું આ પેકેટ બાળકની જિંદગી બચાવી શકે છે। મિત્રો, ORS એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનની અવેરનેસ વધારવા માટે આખા ભારતમાં 29 જુલાઈ એટલે કે આજનો દિવસ ORS ડે તરીકે ઉજવાય છે। ORS એ બીજું કંઈ જ નથી પણ સિમ્પલ મિક્સચર છે ખાંડ, પાણી અને મીઠાનું। આ સિમ્પલ મિક્સચર બાળકને ઝાડા એટલે કે ડાયરિયાથી બચાવે છે અને ડિહાઇડ્રેશન માટેની એક પાવરફુલ મેડિસિન પણ છે। મિત્રો, 5 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોમાં ન્યૂબોર્ન મોર્ટાલિટી પછી ડાયરિયા એટલે કે ઝાડા એ નાના બાળકોમાં મૃત્યુ થવાનું સૌથી મોટા કારણો પૈકીનું એક કારણ છે અને એમાં મોટાભાગના મૃત્યુ થવાના કારણો એ ઝાડાનું ઇન્ફેક્શન નથી હોતું પણ ઝાડાના લીધે થઈ અને થતા ડિહાઇડ્રેશનના લીધે મૃત્યુ થાય છે। ડિહાઇડ્રેશન એટલે ટૂંકમાં શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવું। એટલે જ્યારે પણ નાના બાળકને ઝાડા થાય તો ઇન્ફેક્શનની દવા અથવા તો એન્ટીબાયોટિક્સ ન આપતા તમે જો ORS બાળકને ભરપૂર પ્રમાણમાં પીવડાવો તો ડિહાઇડ્રેશનની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે। ORS એ ઝાડા મટાડતું નથી પણ ઝાડાના લીધે થઈને થતા ડિહાઇડ્રેશનના કોમ્પ્લિકેશન્સ જેમ કે બાળક સુસ્ત થઈ જવું, ધબકારા વધી જવા, બીપી ઓછું થઈ જવું, શોકમાં જવું, કિડની ઉપર સોજો આવવો એટલે કે રિનલ ફેલિયર થવું, ખેંચ આવી, કોઈક વાર બેભાન થઈ જવું અને છેલ્લે મૃત્યુ થવું, આ બધી સમસ્યાઓથી બચાવે છે। જ્યારે પણ બાળકને ઝાડા થાય છે ત્યારે તરત જ ORS પીવડાવવાનું ચાલુ કરી દેવું જોઈએ। WHO માન્યતા ધરાવતા ORSના પેકેટ્સ અથવા તો રેડીમેડ સોલ્યુશન્સ બજારમાં અવેલેબલ જ હોય છે। ORS થી જિંદગી બચે છે। ORS બનાવવામાં સરળ છે। ORS સસ્તું પણ છે અને એટલે જ દરેકના ઘરે ORSના પેકેટ્સ ફરજિયાત હોવા જ જોઈએ। જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।